ઓમ શાંતિ। આજની જે આપણી વાર્તા છે એ એક ગામની અંદર એક ભગવાનનો ભગત રહેતો હતો। ખૂબ પ્યારથી ભગવાનની ભક્તિ કરતો હતો। પૂજા પાઠ કરવી, મંદિરમાં દેવ જવું એનો નિત્ય નિયમ હતો। હવે એક દિવસે જ્યારે મંદિરે ભગવાનના દર્શન માટે ગયો તો બહુ ભાવથી, પ્યારથી, દિલથી એ પરમાત્માને યાદ કરતો હતો। એના ભાવને જોઈ, એના દિલની પોકારને સાંભળી અને ભગવાન પ્રસન્ન થયા। મૂર્તિમાંથી અવાજ આવ્યો, માગ બેટા માગ, તું જે માગે એ હું તને આપું। તો પેલો ભગત કે છે ભગવાન, હું જે માગું એ તમે આપશો? ભગવાન કે છે હા, તો જે માગે એ હું તને આપવા તૈયાર છું। તને નહીં, તારા આખા ગામનાને હું આપવા તૈયાર છું। તારા ભાવથી, તારી ભક્તિથી, તારા સ્નેહ પ્યારથી હું તારી ઉપર પ્રસન્ન થયો છું। તારા આખા ગામનાને હું તારું ભક્તિનું ફળ આપવા તૈયાર છું। માગ, શું જોઈએ તારે? તો કે છે ભગવાન, આમ તો જીવનમાં બધું છે, પણ આ જે જીવનમાં જે દુઃખ આવે છે ને, એટલે જીવન જીવવાની મજા નથી આવતી। તો ભગવાન, તમે અમારા બધાના દુઃખ લઈ લો ને, તો અમે શાંતિ સુખ ભર્યું જીવન જીવીએ। ભગવાન કે છે સારું, જા ગામમાં જઈને તું તારા બધા મિત્ર સંબંધી ગામ લોકોને કહી દે કે જેના જીવનમાં જે જે દુઃખ છે એ બધા દુઃખના પોટલા બાંધી બાંધીને કાલે જેવો સૂર્ય ઉદય થાય એટલે બધા અહીંયા મંદિરે આવી જજો અને બધા પોતપોતાના દુઃખના પોટલા અહીંયા મારી આગળ મૂકી દેજો। જેવા તમે તમારા દુઃખના પોટલા મારી આગળ મૂકશો એટલે તમે એ દુઃખમાંથી મુક્ત થઈ જશો। ભગત તો ખુશ થઈ ગયો। એ કહે છે વાહ ભાઈ વાહ, મારું તો દુઃખ દૂર થશે, પણ મારી સાથે સાથે આખા ગામના લોકોનું દુઃખ દૂર થશે। એ તો ઘરે ગયો અને ગામમાં ગલીએ ગલીએ જઈને કી આવ્યો કે આજે ભગવાન મને પ્રસન્ન થયા હતા અને ભગવાને મને કીધું કે કાલ સવારે જેવો સૂરજ ઉગે બધા પોતપોતાના દુઃખના પોટલા લઈને મારી પાસે આવી જજો અને અહીંયા મારી મૂર્તિ આગળ મારા શરણમાં તમે તમારા દુઃખના પોટલા મૂકી દેજો એટલે તમે બધા એ દુઃખથી મુક્ત થઈ જશો। તો ગામ લોકો ખુશ થઈ ગયા કે છે ભક્તિ આને કરી, ફળ આપણને મળ્યું, આપણે બધા દુઃખમાંથી મુક્ત થઈ જશું। જેવો બીજે દિવસની સવાર પડી, બધા પોતપોતાના દુઃખના પોટલા લઈ અને એ ભાઈ સાથે મંદિરે આવ્યા। જેવા મંદિરે આવ્યા, મૂર્તિ સામે આવીને ઉભા રહ્યા અને પોતાના જે દુઃખના પોટલા હતા એ વારાફરતી બધા ભગવાનના શરણોમાં મૂકવા લાગ્યા। બધાએ જ્યારે પોતપોતાના દુઃખના પોટલા ભગવાનની શરણમાં મૂકી દીધા અને બે હાથ જોડીને ઉભા હતા, પેલો ભાઈ કે છે ભગવાનને, ભગવાન ખૂબ ખૂબ તમારો ધન્યવાદ, મારી ભક્તિથી પ્રસન્ન થઈ અને તમે મારું દુઃખ તો લીધું, પણ મારા આખા ગામના ભાઈઓ બહેનોના દુઃખને તમે લઈ લીધું। આખું ગામ મારું દુઃખથી મુક્ત થઈ ગયું। એ જાણીને ભગવાન મને ખૂબ ખુશી થઈ, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ। તો મૂર્તિમાંથી પાછો આવાજ આવ્યો કે બેટા, તમારા દરેકના દુઃખના પોટલા તમે લઈને આયા અને અહીંયા મારી શરણમાં મૂકી દીધા। હવે મારી એવી ઈચ્છા છે, મારી એવી આજ્ઞા છે કે આ જે કોઈ દુઃખના પોટલા અહીંયા જમા થયા છે, ઢગલો થયો છે, એમાં તમને લોકોને જે ઈચ્છા પડે
એ એક એક પોટલું બધાએ પોતપોતાના ઘરે લઈ જવાનું, જે ઈચ્છા પડે. એવું નહીં કે તમે તમારું જ પોટલું લઈ લો, પણ ગમે તે એક એક દુઃખનું પોટલું લઈને બધાએ ઘરે જવાનું છે. હવે જેવું સાંભળ્યું કે ભગવાન આગળ જે બધા દુઃખના પોટલાના ઢગલા થયા છે, એમાંથી એક એક પોટલું લઈને ઘરે જવાનું છે, આવી ભગવાનની આજ્ઞા છે. એટલે ભગવાને કીધું તું કે તારું દુઃખ દૂર થઈ જશે, તો પોટલું ભગવાનને આપી દીધું એટલે દુઃખ ગયું. પણ સામે પાછું ગમે તે એક બીજું પોટલું લેવાનું છે. તો બધા એકબીજા મનની અંદર વિચારવા લાગ્યા કે આપણે બધા તો આપણા દુઃખથી પરિચિત છીએ કે આપણને શું તકલીફ છે, આપણને શું દુઃખ છે, જેનું પોટલું આપણે ભગવાનના શરણમાં મૂક્યું. પણ હવે જે આ પોટલાનો ઢગલો થયો છે, એમાંથી ગમે તે એક એક પોટલું ઘરે લઈ જવાનું છે. હવે માની લો કે જે પોટલું આપણા હાથમાં આવ્યું, એ પોટલાની અંદર દુઃખ કદાચ વધારે નીકળ્યું તો? જેવી રીતે મારું શરીર કમજોર છે, બહુ શરીરમાં શક્તિ નથી, કાર્ય કરવામાં થોડી તકલીફ પડે છે. હવે એ પોટલું મેં ભગવાન આગળ મૂક્યું, પણ સામે કોઈ બીજી વ્યક્તિનું જે પોટલું છે ભયંકર બીમારી વાળું, એ જો આપણા હાથમાં આવી ગયું તો બીજા વ્યક્તિના મનમાં વિચાર આવ્યો કે મારે તો 2 લાખનું જ દેણું છે, એ જ દુઃખ છે, તો મેં 2 લાખના દેણા વાળું પોટલું ભગવાન આગળ મૂક્યું, પણ હવે ગમે તે બીજું પોટલું લઈ જવાનું છે પાછું, તો કોઈનું 1-2 કરોડના દેણા વાળું પોટલું જો હાથમાં આવી ગયું તો? નહીં. તો ત્રીજા વ્યક્તિને મનમાં વિચાર આવ્યો કે મારા દીકરાઓ કોઈ વાર હામાં થાય છે, મારું માનતા નહીં, મને પરેશાન કરે છે, એ દુઃખ છે મારે. હવે એ દુઃખનું પોટલું મેં ભગવાન સામે મૂક્યું, પણ હવે ભગવાન સામેથી મારે ગમે તે એક પોટલું પાછું લઈ જવાનું છે. તો માની લો કે એવું પોટલું જો મારા હાથમાં આવ્યું કે અમુકની સંતાનો તો એવી હોય છે જે રાખવાય તૈયાર નહીં, વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. હવે એવું પોટલું જો મારા હાથમાં આવ્યું તો મારી તો શું દશા થશે? નહીં, આવું નહીં કરવું. તો જેવું ભગવાને કીધું કે આ પોટલાઓનો ઢગલો પડ્યો છે દુઃખનો, જેને જે ઈચ્છા પડે એ પોટલું તમે લઈ જઈ શકો છો, જે ઈચ્છા પડે એ પોટલું લઈ લો. આખું ગામ દોડ્યું ભગવાન આગળ પોટલું લેવા માટે, પણ કયું લેવા માટે? પોતપોતાનું પોટલું લેવા દોડ્યા કે છે જલ્દી હું મારું જઈને પોટલું પકડી લઉં, જેથી કોઈ બીજાના હાથમાં ના આવી જાય. જો મારા દુઃખનું પોટલું કોઈ બીજાના હાથમાં જો આવી ગયું તો પછી ખબર નહીં એના પોટલામાંથી શું દુઃખ નીકળશે. એના કરતા મારું જે દુઃખ છે ને બરોબર છે, કારણ કે મારે ક્યાં એટલું બધું દુઃખ છે. હવે મેં ભગવાનને નાનું પોટલું મારા દુઃખનું આપ્યું અને એના રિટર્નમાં જો મોટું દુઃખનું પોટલું મારી સામે આવી ગયું તો? એટલે દરેક વ્યક્તિ પડાપડી કરવા લાગ્યા પોતપોતાના પોટલાને પ્રાપ્ત કરવા માટે. અને જેવું દરેક વ્યક્તિને પોતપોતાનું પોટલું હાથમાં આવ્યું, તો જેવું દુઃખનું પોટલું પોતાનું હાથમાં આવ્યું, સંતોષ અનુભવ કરવા લાગ્યા કે છે હાસ હારું થયું, મારું પોટલું કોઈ બીજાએ ન લઈ લીધું અને બીજાનું પોટલું મારી પાસે ના આવ્યું, નતર હું હેરાન થઈ જાત. દેખો, જે દુઃખથી મનુષ્ય દુઃખી થતો હતો એ દુઃખ ભગવાન લઈ લેવા તૈયાર થઈ ગયા, અને એના રિટર્નમાં બીજું ગમે તે દુઃખ તમતારે તને જે પસંદ આવે એ લઈને જાય એવું કીધું. તો મનુષ્યને કયું દુઃખ વધારે પ્રિય લાગવા લાગ્યું? જે એના જીવનમાં હાલ છે, કારણ કે એ દુઃખનો એને અનુભવ છે, એ પરિસ્થિતિનો એને અનુભવ છે. બીજાના દુઃખનો, બીજાની પરિસ્થિતિનો એને અનુભવ નથી, એટલે એ બીજાનું પોટલું લેવા તૈયાર નથી. ભગવાન અહીંયા આપણને સમજાઈ રહ્યા છે કે સ્વયં પરમાત્માએ આ સૃષ્ટિ બનાવી છે
અને આ સૃષ્ટિની અંદર આપણને બધાને નાટક ભજવવા માટે મોકલા છે. આપણે બધા અહીંયા પાઠધારી છીએ, પાઠ ભજવી રહ્યા છીએ. સુખનો દુઃખનો પાઠ ચાલ્યા કરે છે. કોઈના જીવનમાં વધારે દુઃખ છે, કોઈના જીવનમાં ઓછું દુઃખ, કોઈને વધારે તકલીફ, કોઈને ઓછી તકલીફ, પણ આનાથી કઈ ડરવાની જરૂર નથી. જીવન પરમાત્માની યાદમાં ખુશી ખુશી જીવવાનું છે. કારણ કે જે મને મારા જીવનની અંદર દુઃખ લાગી રહ્યું છે ને, એનાથી પણ વધારે દુઃખ દુનિયાની અંદર બીજા લોકો ભોગવી રહ્યા છે. એની આગળ મારું આ દુઃખ કશુંય નથી. તો જ્યારે મારા કરતા પણ વધારે બીજી આત્મા ઓર વધારે દુઃખ ભોગવી રહી છે, એવું જ્યારે વિચારીશું તો આપણને આપણું દુઃખ મોટું નહીં લાગે અને દુઃખમાં ખુશી ખુશી આપણે જીવનને વ્યતીત કરી શકીશું. ઓમ શાંતિ.